જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 50. સ્વિસ ડૉક્ટરને ત્યાં ડિનર માટે જવા શનિવારે સાંજે તુલસી ચિંતન તૈયાર થઈને ગેસ્ટ હાઉસથી નીકળ્યા તો સાથે, પણ સાથે હોવા છતાં અલગ અલગ જેવા જ રહ્યા હતા. શુક્રવાર બપોરથી શનિવાર સાંજ સુધીના આ 17-18 કલાક દરમિયાન ચિંતનના અબોલ અટલ રહ્યા હતા. ન બોલવાનું બોલી નાખીને તુલસી હવે પડે પડે પારાવાર પસ્તાઈ રહી હતી. રોષે ભરાયેલો ચિંતન ધુઆફુઆ થતો સાયકલ પર સવાર થઈને પલાયન થઈ ગયા પછી છેક મોડી સાંજે ઘેર આવ્યો હતો. ક્યારની હું રસોઈ કરીને જમવા માટે તારી રાહ જોઉં છું, એવું લાડથી કહેતી તુલસી બંનેની પ્લેટ પીરસવા લાગી. ત્યારે દિવાલને સંભળાવતો હોય તેમ મને ભૂખ નથી બોલતો ચિંતન તેના બેડરૂમમાં ઘૂસી ગયો હતો. ચિંતનનું દિલ દુભાવ્યા પછી તુલસીની ભૂખ તો મરી પરવારી હતી, છતાં જમતા જમતા એને મનાવી લઈશ એવી ગણતરીથી તેની રાહ જોઈ રહેલી. પણ ચિંતન તો મોં ફેરવીને ચાલ્યો ગયો. રાત્રે પથારીમાં બહુ તરફડી છતાં ઊંઘ ન આવી, એટલે મધરાતે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ચિંતનના બેડરૂમમાં જઈ આવી. પોતાની જેમ ચિંતન પણ જાગતો પડ્યો હશે એમ એને ગળા સુધી ખાતરી હતી. પોતે એના પલંગ પાસે જઈને ઊભી રહી. બહુ ધીમેથી ચિંતનનું નામ ઉચ્ચાર્યું, છતાં ઊંઘવાનો દોડ કરતાં ચિંતને આંખો ઉઘાડી નહીં. ત્યારે તેના માથા પર હાથ પસવારી તેના વાળમાં આંગળી પરોવીને તેની માફી માંગી લેવાની હિંમત ન ચાલતી હોય તેમ ભારે પગે પાછી ફરી ગઈ હતી. સવારે ચા બનાવીને આપવા ગઈ તો ચિંતને મોં ફેરવી લીધું હતું. કાલ બપોરનો ગુસ્સો હજુય ઓસર્યો નથી એવો ટહુકો કર્યો ત્યારે જવાબ આપવો ન પડે એટલા ખાતર એ રૂમની બહાર નીકળી ગયો હતો. એની લાલચોળ આંખો પરથી તુલસી પામી ગઈ કે આખી રાત એ ઊંઘ્યો નહીં હોય. પુરુષ છે એટલે કદાચ રડ્યો નહીં હોય, પણ પોતે તો આખી રાત આંસુ સારતી જઈને શ્રાપ આપતી રહી હતી. ચિંતન માટે મારા મનમાં આવો પૂર્વાગ્રહ ક્યાંથી પેસી ગયો? પેલા અજાણ્યા સૂરજનારાયણે ફોન પર એને કપટી કે કાવતરાખોર કહ્યો એટલે મેં એને એવો માની લીધો? ના રે ના. બેશુદ્ધ થયા પહેલાં અને શુદ્ધિમાં આવ્યા પછી પણ ચિંતન બાબત કાંઈક ન સમજાય એવું મનમાં ખટકતું હતું. પથારીમાં પડખા ફેરવતી તુલસીએ જાત તપાસ આદરી હતી. ચિંતન બાબત મને શું ખટકતું હતું? ભાનમાં આવ્યા પછી જે 2-4 જણને મળવાનું થયું એ દરેક પાસેથી ચિંતને મારા માટે કરેલી તપશ્ચર્યાની જ વાત સાંભળવા મળી. ખરી રીતે તો આ સાંભળ્યા પછી ચિંતન પ્રત્યે મારા મનમાં અદમ્ય પ્રેમ ઉભરાઈ જવો જોઈતો હતો. મારે એના પગમાં પડી જવું જોઈતું હતું. તેને બદલે આમ કેમ? આ છોકરાએ તારી પાછળ ભેખ લીધો હતો એવું કહેનારા સૌ કોઈ સાચા હતા, છતાં મારા તરફથી એનો પ્રતિભાવ કેમ પડતો ન હતો? એટલા માટે કે એણે મારા માટે જે કાંઈ કર્યું એનાથી હું અજાણ હતી, અભાન હતી. મને બીજી કોઈ બીમારી હોત અને ચિંતને મારી નજર સામે મારા માટે આટલું કર્યું હોત તો તુલસીની નજર સમક્ષ મરણ પથારીએ સૂતેલી મા તરવરી ઉઠી. અંતિમ દિવસોમાં એ અનેકવાર બોલી ગઈ હતી, તું પેટની જણી છો. છતાં કહું છું તુલસી, ખડે પગે પોતાની જાત ઘસી નાખીને તે મારી જાતની જે સેવા ચાકરી કરી છે એના બદલામાં મારી ચામડીના ચપ્પલ સીવીને તને પહેરાવું તોય ઓછું પડે. માની સારવાર કરવી એ તો સંતાનની ફરજ ગણાય, છતાં માએ આવા વેણ ઉચ્ચારીને મારી કદર કરી હતી. ત્યારે મેં, જેની સાથે મારે લોહીની કોઈ સગાઈ નથી, જેની સાથે સંસારની કોઈ સગાઈ ન હતી, એવો ચિંતન મારા માટે બધું જ કરી છૂટ્યો, છતાં મેં એની કિંમત કોરી ચેકની આંકવાની દૃષ્ટતા કરી. હવે તું ક્યાં મોઢે એની માફી માંગવા જઈશ? એ હવે તને શું કામ માફ કરી દે? શ્રીકાંતે સાચું જ લખ્યું હતું. માફી માંગી લઈને હું એની સજામાંથી છટકી જવા નથી માંગતો. સાંજે આપણે ડૉક્ટર અંકલને ત્યાં ડિનર લેવા જવાનું છે. એટલું કહીને સવારે ચાલ્યો ગયેલો ચિંતન છેક સાંજે નર્સિંગ હોમમાંથી આવ્યો હતો. તને શું લાગે છે ચિંતન, હું ડ્રેસ પહેરીને આવું કે સાડી? એવું પૂછ્યું તો જીભને બદલે માત્ર આંખોથી જ કહ્યું, જેવી તારી મરજી. આમ અતડા રહીને ડિનર પર જઈશું તો અંકલ આંટી અને તેમના મહેમાનોને કેવું લાગશે? તેને બોલતો કરવા તુલસીએ એક વધુ પ્રયાસ અજમાવી જોયો, પણ ચિંતન તો આગળ ને આગળ ચાલતો જ રહ્યો. જોકે તુલસી પાસે એક અંતિમ ઉપાય હતો. તું આ રીતે વર્તવાનો હો તો હું અહીંથી જ પાછી ફરી જાઉં છું, એવું કહીને નર્સિંગ હોમના જ કમ્પાઉન્ડમાં આવેલા સ્વિસ ડૉક્ટરના વિલા પાસે અટકી જઈને ઊભી રહી જાય તો કદાચ ચિંતન નમતું જોખી દે. પણ ચિંતનની વ્યાજબી સામે પોતાની અજુકતી જીદ અજમાવવામાં થોડું જોખમ હતું. વટને ખાતર ચિંતન કદાચ પોતાને પડતી મૂકી સ્વિસ ડૉક્ટરને ઘેર એકલો પહોંચી જાય તો
તો પેલા લોકો સમક્ષ અમારો કલેશ ઉઘાડો પડી જાય. પડખે પડખે ચાલતા છતાં અંતરથી આગળ વધતા બંનેએ સ્વિસ ડૉક્ટરના ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ વેલકમ યંગ કપલના ઉદ્ગાર સાથે માર્ગારેટ આંટીએ આવકાર આપ્યો. તમને બંનેને દૂરથી આવતા જોઈને હું મનોમન વિચારતી હતી કે કેવું મેચિંગ કપલ છે. મેચિંગ કપલ. તુલસીને સંભળાવવા માટે ચિંતને કટાક્ષ કર્યો. હું આગળ ચાલતો હતો અને પાછળ આવતી હતી. એમાં તમને મેચિંગ શું લાગ્યું? ત્યારે છંછેડાઈ જતી તુલસી ઠોંસો મારી ચિંતનને કહેવા માંગતી હતી કે કપલનો મન ફાવતો અર્થ કરીને ભરતું બાફવાની જરૂર નથી, પણ માર્ગારેટ આંટીએ તેને એવો મોકો આપ્યા વગર સંભળાવ્યું. તુલસી, અમારા સમાજમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય, ડિવોર્સ લેવાની તૈયારી હોય, તો પણ કોઈને ઘેર જમવા માટે જાય કે જાહેર પાર્ટીમાં સામેલ થાય ત્યારે હાથમાં હાથ પરોવી વારે વારે ડાર્લિંગ ડાર્લિંગ કહી વાત વાતમાં ક્રિસિંગ એમ્બ્રેસિંગ કરી એટલું બધું વહાલ દર્શાવે કે જાણે ગઈકાલે જ પરણ્યા હોય. આટલું કહીને થોડું હસીને માનસશાસ્ત્રી માર્ગારેટે ઉમેર્યું, એને બદલે મને તો તમારા લોકોનો નિખાલસ વ્યવહાર ગમે છે. ક્યારેક બીજાની હાજરીમાં રીસામણા મનામણા થાય તો એ સારું લાગે છે, ખાસ કરીને તમારા જેવા યંગ કપલમાં. સાંભળીને તુલસી ચિંતન ચૂપ થઈ ગયા. બંનેના મનમાં લગભગ એક જ સરખો પડઘો પડ્યો. અમે ગમે એટલા પ્રયત્ન કરીએ પણ અહીંના લોકો માનવાના જ નહીં કે અમારા બંને વચ્ચે કપલ કહેવા જેવું હજુ સુધી કાંઈ બન્યું જ નથી. કદાચ ક્યારેક બનશે કે નહીં એ પણ કહી શકાય એવું નથી. એ જ વખતે લેમ્બર્ટ દંપતીનું બીજું મહેમાન કપલ આવી ચડ્યું એટલે વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ બર્ટન એવો ફ્રેન્ચ ભાષામાં આવકાર આપી સ્વિસ ડૉક્ટરે તુલસી ચિંતનનો પરિચય કરાવ્યો. મીટ મિસ ગાયસામી એન્ડ ડૉક્ટર મજમુદાર ફ્રોમ ઇન્ડિયા. એક અઠવાડિયાના સહવાસ પછી પણ તુલસી ચિંતનની અટક સ્વિસ ડૉક્ટરની જીભે ચડતી ન હોવાથી મોટે ભાગે બંનેને સરનેમને બદલે ફર્સ્ટ નેમથી જ બોલાવતા. બર્ટન કપલને જોતાં જ ચિંતને હોઠ પર ધસી આવતા હાસ્યને દબાવી રાખવું પડ્યું. મિસ્ટર કદમાં બટકા અને ભરાવદાર શરીર ધરાવતા હતા, જ્યારે એમના મિસિસની કાયા ઊંચી હતી અને દેખાવ આકર્ષક. હેલો મિસ ગાયસામીના લહેકા સાથે મિસિસ બર્ટને તુલસી સાથે હાથ મિલાવ્યા પછી હાથ છોડાવવાનું વિસરી ગઈ હોય તેમ ઘણીવાર સુધી વાત કરતી રહી. ત્યારે તેના હસબન્ડને યાદ કરાવવું પડ્યું, નેન્સી, આ છોકરીના હાથમાં એવો પાવર છે કે વધુવાર તેનો સ્પર્શ ચાલુ રાખીશ તો તારા મનનું કોઈ રહસ્ય પકડી પાડશે. બર્ટનની એ રમૂજ પર હસતા હસતા એ 6 જણા ડાઇનિંગ ટેબલ ફરતા ગોઠવાયા. ત્યાં યજમાન માર્ગરેટે સિફતથી જાહેર કરી દીધી, આજના ભોજનમાં બધી જ વાનગીઓ પ્યોર વેજીટેરિયન છે. અમારા ડૉક્ટર સાહેબ આ તુલસી વાદે વેજીટેરિયન તરફ વળ્યા છે. તુલસીને અહીં લાંબુ રોકાવાનું થાય તો કદાચ અમારા ઘરમાં નોનવેજ રંધાવાનું બિલકુલ બંધ થઈ જવાનું. એ વેજીટેરિયન થઈ જાય એની સાથે મને કોઈ વાંધો નથી. પોતાની પ્લેટ ભરતા મિસ્ટર બર્ટને રમૂજ ઉછાળી. મિસ ગાયસામીના સહવાસમાં ડૉક્ટર લેમ્બર્ટ જો દિવ્ય શક્તિ ધરાવતા થઈ જાય તો મારા જેવાને બેકાર બની જવાનો વારો આવે. એની એ મજાક પર બીજા બધા હસ્યા. તુલસી શરમાઈને નીચું જોઈ ગઈ પણ ચિંતન બોલ્યા વગર રહી શક્યો નહીં. તમારું આ કથન સાંભળીને મને એક જિજ્ઞાસા જાગી છે મિસ્ટર બર્ટન. જિજ્ઞાસા કે શંકા? નીચા કદના બર્ટને ઊંચા અવાજે પૂછ્યું. તમે શું જાણવા માંગો છો યંગ ડૉક્ટર? તમારો વ્યવસાય. ભોજન ચાલુ કરતાં ચિંતને સંભળાવ્યું. હમણાં તમે કહ્યું કે ડૉક્ટર લેમ્બર્ટને ભવિષ્ય જાણવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય તો તમારે બેકાર બની જવું પડે. એનો અર્થ કદાચ એ થાય કે તમારો વ્યવસાય ભવિષ્ય કથનનો હોવો જોઈએ. તમારી જિજ્ઞાસાનું સમાધાન આપણા યજમાન કરે તો કેમ? બર્ટને કોળિયો મોંમાં મૂકી સ્વિસ ડૉક્ટર તરફ જોયું ત્યારે ચિંતનની જિજ્ઞાસા તીવ્ર બની ગઈ. હવે તેને ખ્યાલ આવ્યો કે સામાન્ય નિયમ મુજબ સ્વિસ ડૉક્ટરે પરિચય કરાવતી વખતે મિસ્ટર બર્ટન શું કરે છે એ કહ્યું જ ન હતું. મિસ્ટર બર્ટનનો વ્યવસાય લોકોના ભવિષ્યકાળ જાણવાનો નહીં પણ ભૂતકાળ ઉખેડવાનો છે. કઈ સ્વિસ ડૉક્ટરે વેજીટેરિયન વાનગીને એક હાથે કાંટાથી દાબી રાખી બીજા હાથે છરી ફેરવતા ઉમેર્યું. મિસ્ટર બર્ટન જીનીવાના સિનિયર CID ઓફિસર છે. સાંભળતાની સાથે જ ચિંતનના ગળે કોળિયો અટકી ગયો અને અત્યાર સુધી નીચું જોઈને જમતી તુલસીની ડોકમાં આંચકો લાગ્યો હોય તેમ સીધી થઈ ગઈ. CID ઓફિસરને પૂછપરછની તક આપવા માટે સ્વિસ ડૉક્ટરે આ ડિનર ગોઠવ્યું હશે. ગળે અટકેલા કોળિયાને નીચે ઉતારવા માટે ચિંતને પાણીના 2-4 ઘૂંટડા પી લેવા પડ્યા. હવે તેને યાદ આવ્યું કે ગઈકાલે ડૉક્ટર સાહેબ CID ઓફિસરને મળવા ગેસ્ટ હાઉસથી નર્સિંગ હોમ ગયા. પછી અડધા કલાકે ફોન પર આ ડિનર માટેનું નિમંત્રણ એમણે આપ્યું હતું.
એનો અર્થ એ કે તે વખતે કદાચ આ બર્ટન સાહેબ પણ નર્સિંગ હોમમાં હાજર હશે. બંનેએ ભેગા મળીને નક્કી કર્યું હશે કે મહેમાનોને ખરાબ ન લાગે એ રીતે સૂરજનારાયણ અંગેની પૂછપરછ કરવી. મારો પરિચય મેળવીને તમારા ઇન્ડિયન ગેસ્ટને ખુશી ઉપજી હોય એવું જણાતું નથી. તુલસી ચિંતનનો મુખ પલટો પારખી જઈને CID બર્ટને રમૂટ ઢબે ટકોર કરી. ડિનર સમાપ્ત થાય ત્યાં સુધી મારી ઓળખાણ ન આપી હોત તો સારું થાત ડૉક્ટર લેમ્બર્ટ. આમાં વાત એવી છે ને સાહેબ, ચિંતને સ્વસ્થ થવાના પ્રયત્ન સાથે કહેવું પડ્યું, મારા સ્વર્ગસ્થ પિતા કસ્ટમ ઓફિસર હતા. એ ઘણીવાર કહેતા કે CID ઓફિસર ડ્યુટી પર ન હોય ત્યારે પણ એની CID ગીરી છોડી શકતો નથી. યુ આર રાઇટ યંગ ડૉક્ટર. ચિંતનના કથનને મિસિસ બર્ટન તરફથી ઝડપથી સમર્થન સાંપડી ગયું. એમની સાથે મારી ફરિયાદ કાયમી છે. ક્યારેક હું બહારથી આવું ત્યારે ક્યાં જઈ આવીનો પ્રશ્ન એવી ઢબે પૂછે છે જાણે મારી ઉલટ તપાસ લેવાતી હોય. છતાં જીનીવા શહેરમાં મિસ્ટર બર્ટન અને મિસિસ બર્ટનનું કપલ બહુ સુખી ગણાય છે. એ વાત પણ સાચી છે નેન્સી. વાતાવરણમાં હળવાશ વધારવા માર્ગરેટે સંભળાવ્યું. સુખી દાંપત્ય જીવન માટે અહીં બર્ટન કપલનો દાખલો અપાય છે. એનું કારણ મને પૂછો. સ્વિસ ડૉક્ટરે રમૂજમાં પોતાનો ફાળો નોંધાવ્યો. આ નેન્સી એટલી બધી આકર્ષક છે કે ગમે તે પુરુષની દાનત બગડે, પરંતુ એનો પતિ ગુનાશોધક છે એ જાણ્યા પછી લફરું કરવાની હિંમત ન ચાલે. એટલે એમનું દાંપત્ય જીવન સુખી જ રહે ને. એમની એ રમૂજ પર તુલસી સહિત સૌ હસ્યા. તુલસી ચિંતને ઉચ્ચાટ ખંખેરી ભોજનમાં ધ્યાન પરોવ્યું. ત્યાં વળી સ્વિસ ડૉક્ટરે મમરો મૂક્યો. મિસ્ટર બર્ટન, ગઈકાલે એક ઇન્ડિયન કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો એવું સવારના છાપામાં વાંચ્યું. એના વિશે કંઈ વધારે જાણવા મળ્યું? સાંભળતા જ ચિંતન ભડકી ગયો. પૂછપરછની પ્રસ્તાવના થઈ ગઈ. સ્વિસ ડૉક્ટરે અમને અગાઉથી ચેતવ્યા વગર આવું કેમ કર્યું? એ મિસ્ટર S.N. સેનનો કેસ મારા હાથમાં નથી. બર્ટન હજુ તો એટલું બોલે ત્યાં જ ખોટું નામ સાંભળીને ચિંતનની અધીરાઈ ઉછળી પડી. તમે શું નામ કહ્યું? કેમ, તમે S.N. સેન નામના કોઈ આસામીને ઓળખો છો યંગ ડૉક્ટર? સ્વાભાવિકપણે પૂછાયેલો એ પ્રશ્ન પણ ઉલટ તપાસ જેવો લાગ્યો હોય તેમ ચિંતને આ નામની કોઈ વ્યક્તિને હું ઓળખતો નથી એવા ભાવથી ઉતાવળે ડોક ધૂણાવી હતી. તમે ક્યાંથી ઓળખો? ખંદુ હસતા બર્ટને કહ્યું. એ નામ જ બનાવટી છે. એનો પાસપોર્ટ બનાવટી હતો. તેમ સ્વિટ્ઝરલેન્ડથી વિઝિટનો વિઝાએ નકલી નીકળ્યો. તો એ માણસે અમારા ઇન્ડિયાનું નામ બગાડ્યું કહેવાય. મૂંગા થઈ જવા કરતાં બોલતા રહેવાથી વધારે ટકી શકાય છે એવી પેરવીથી ચિંતને કહ્યું. એક ઇન્ડિયન આવી છેતરપિંડી કરે એટલે અમારા બીજા નિર્દોષ ટુરિસ્ટોને સહન કરવું પડે. એવું નથી યંગ ડૉક્ટર. પરદેશમાં માણસ છેતરપિંડી કરે ત્યારે એને સાથ આપનાર કોઈ પરદેશી જ હોય છે. આવા કહેવાતા S.N. સેન જીનીવાનો વિઝા મેળવવા માટે લંડનના અમારા જ કોઈ માણસને ફોડ્યો હશે. અહીં એરપોર્ટ પર પણ ઇમિગ્રેશનમાંથી એ નિર્વિઘ્ને નીકળી ગયો એટલે ત્યાં પણ એને કોઈક ચાલાકી અજમાવી હશે. અકસ્માતમાં માર્યો ગયો ન હોત તો 2-5 વર્ષની જેલ જરૂર થઈ જાત. પણ આટલું બધું જોખમ ખેડીને એણે જીનીવા આવવાની જરૂર શું પડી મિસ્ટર બર્ટન? સ્વિસ ડૉક્ટરે સામે ચાલીને કારણ જાણવા માંગ્યું ત્યારે ચિંતન તુલસીને થયું કે હવે બધું કહી દેવાની ઘડી આવી પહોંચી છે. જવાબ આપતા પહેલાં બર્ટને થોડી વાર લગાડી ત્યારે તો આ બાબતની પાકી ખાતરી થઈ ગઈ. ડૉક્ટર લેમ્બર્ટ, જે કારે આ ઇન્ડિયનનો ભોગ લીધો એ રેડ મોરિસના સગડ પોલીસને તમારા ગેસ્ટ હાઉસ પછવાડેથી મળ્યા. મારા ગેસ્ટ હાઉસ પછવાડે? આંચકા સાથે પૂછતા સ્વિસ ડૉક્ટરે તુલસી ચિંતન તરફ જોઈ લીધું. અત્યારે એ ગેસ્ટ હાઉસમાં તો મારા મહેમાનોનો ઉતારો છે. ખલાસ. હવે તો સ્વિસ ડૉક્ટરે આંગળી પર ચીંધી દીધી. બધું જાણવા છતાં એ કેમ આવું કરી રહ્યા છે? ડૉક્ટર, તમારા ગેસ્ટ હાઉસ પછવાડે બેઠા ઘાટનું એક મકાન છે. લોરેન્સ નામનો એક સ્મગલર ત્યાં રહે છે. જો કે કહેવું એમ જોઈએ કે ત્યાં રહેતો હતો. હાલ તો એ જેલમાં રહે છે. હેરોઇનના સ્મગલિંગ માટે લંડન એરપોર્ટ પર પકડાયો હતો. તો જે ઇન્ડિયન કાર એક્સિડન્ટમાં મરી ગયો હતો એ પણ હેરોઇન સ્મગલર જ હોવો જોઈએ. એ તો હજુ પાકે પાયે નક્કી થયું નથી. પણ લંડનમાં જેલમાં પેલાને લોરેન્સને ઇન્ડિયન સાથે પીછાણ થઈ ગઈ હતી અને હવે એણે જ આ કહેવાતા S.N. સેનને અહીં મોકલ્યો હશે. કદાચ લોરેન્સના ઘરમાં કંઈક છુપાયેલું હોય અને એ લેવા માટે જ એ ઇન્ડિયનને મોકલ્યો હોય. વાહ, પોલીસ ખાતાની તારીફ કરવી પડે. સ્વિસ ડૉક્ટર જાણે CID ઓફિસરને શાબાશી આપતા હોય તેમ પોરસ કર્યો. કેટલી ઝડપથી બધી કડીઓ મેળવી આપી. સાંભળતા જ ચિંતન તુલસી એમને તાકી રહ્યા જાણે કહેતા હોય, કમાલ છે ડૉક્ટર સાહેબ તમે.
અત્યાર સુધીમાં અમારા શ્વાસ અદ્ધર કરી નાખ્યા અને છેવટે પોલીસ ખાતાના કોથળામાંથી બિલાડું કાઢ્યું અને તેના જવાબમાં સ્વિસ ડૉક્ટરે એવું સ્મિત આપ્યું કે જાણે સંકેતમાં કહેતા હોય, તમારે જે જાણવું હતું એ જાણવા મળી ગયું ને? તો શું એટલા ખાતર સ્વિસ ડૉક્ટરે ડિનર ગોઠવ્યું હશે? ચિંતન હજુ આવો કોઈ તર્ક કરે ત્યાં તો CID ઓફિસરે કોથળામાંથી વાઘ કાઢવા જેવું કંઈક કહી નાખ્યું. ડૉક્ટર લેમ્બર્ટ, આપણા પોલીસ ખાતાની બહુ તારીફ કરવી રહેવા દો. કડી મેળવવામાં અમે એટલા બધા બાહોશ હોય તો 9 મહિના અગાઉ થયેલા ખૂનની કડી મેળવવા માટે મિસ ગાયસામીને આમ તંગ કરવા આવવું ન પડત. હે? ફ્રૂટ ખાઈ રહેલી તુલસીની જીભના છેડે કાંટાની એક અણી ભોંકાઈ. તેનાથી પહોળી આંખે ડૉક્ટર અંકલ તરફ જોવાઈ ગયું. વાત એમ છે તુલસી, વગર પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા હોય તેમ સ્વિસ ડૉક્ટરે સત્વરે ખુલાસો કરી નાખ્યો. આ એક બહુ મહત્ત્વનો મર્ડર કેસ છે. આપણા બર્ટન સાહેબની પ્રતિષ્ઠાનો સવાલ છે. એ તારી મદદ લેવા માટે અહીં મારી પાસે આવ્યા ત્યારે મારાથી ના પાડી શકાય નહીં. એમાં શું થયું અંકલ? તુલસી બોલે એ પહેલાં ચિંતને ઝંપલાવ્યું. આવા સારા કામ માટે તુલસી થોડી ના પાડવાની હતી. ત્યારે તુલસીએ ટેબલ નીચેના ડાબા પગથી ચિંતનના જમણા પગ પર ગોઠણથી ઠોસો મારી ગુજરાતીમાં સંભળાવ્યું, અબોલા થઈને મારા વતી બોલવાની શું જરૂર હતી? અમને ન સમજાય એવી ભાષામાં મિસ ગાયસામીએ તમને શું કહ્યું યંગ ડૉક્ટર? બર્ટનની એ જિજ્ઞાસાએ ચિંતનને ચાનક ચડાવી. એણે કહ્યું, હું મદદ કરવા તૈયાર છું, પણ આપણા 6 સિવાય 7માને જાણ થવી ન જોઈએ કે ગુનેગાર તરફ મેં આંગળી ચીંધી છે. ફરી તુલસીએ ટેબલ નીચેથી ચિંતનને વધારે જોરથી ઠોંસો માર્યો. પાછું દોહડડાપણ દોહડ્યું એટલે ચિંતને મરક મરક હસતા હકારમાં 2-3 વાર માથું હલાવી તેનો તરજુમો કરી સંભળાવ્યો. એ કહે છે કે હું સાચી પડું એની કોઈ ખાતરી નથી. તમે સાચા ન પડો તો અમારા બેડ લક. કહેતા બર્ટને તુલસી તરફ હાથ લંબાવ્યો. મિસ ગાયસામી, તમે અમારી રિક્વેસ્ટ માન્ય રાખી એ બદલ મેની થેન્ક્સ. કંઈ ઊભા થઈ જતાં ઉમેર્યું, તમે આવો ત્યાં સુધી હું તૈયારી કરવા માંડું. અને નાટકના નવા દ્રશ્ય માટે 1.5 મિનિટમાં સેટ બદલાઈ જાય તેમ ડિનર ટેબલ પરથી હટીને બધા ડ્રોઈંગ રૂમના સોફા પર ગોઠવાઈ ગયા. નેન્સી બર્ટન તો રોમાંચિત થઈ ઉઠી હતી. પહેલાં તો એ મને ડિનર માટે લઈ આવવાની ના પાડતા હતા. કહેતા હતા કે આ સિક્રેટ મિશન છે, તું બહાર કંઈ બોલી નાખે તો બધું બફાઈ જાય. મેં જેકના સોગન ખાધા ત્યારે માંડ મને અહીં આવવા દીધી. જેક તમારો દીકરો? ચિંતને તો અમસ્તુત પૂછ્યું હતું, છતાં જવાબ સાંભળીને તેને ડઘાઈ જવું પડ્યું. નહીં, દીકરો નહીં, પણ દીકરા જેટલા જ વહાલા અમારા કૂતરાનું નામ જેક છે. ત્યારે ચિંતનને કહેવાનું મન થયું કે ડિટેક્ટિવની ઘરવાળીને તો કૂતરા પર વધારે વહાલ હોય જ ને. હવે થોડીવાર તમારામાંથી બીજા કોઈએ કાંઈ જ બોલવાનું નથી. મિસ્ટર બર્ટને તંગ મુખરેખા સાથે સૌને સંભળાવ્યું. મિસ ગાયસામીની એકાગ્રતામાં કોઈએ જરાય ખલેલ પાડવાની નથી કહીને તેણે તુલસીને પૂછ્યું, મિસ ગાયસામી, તમે તૈયાર છો? આ બાબતમાં તૈયાર કેમ થવાનું હોય એનો હજુ કોઈ અનુભવ ન હોવાથી તુલસીએ મૌન રાખ્યું, જેનો બર્ટને મનગમતો અર્થ કરી લીધો. વેરી ગુડ. હવે તમારી દિવ્ય શક્તિને કામે લગાડતા પહેલાં તમારે કેસની વિગત જાણવી છે. તેનોય તુલસી તરફથી પડઘો ન પડ્યો એટલે વધારે સ્પષ્ટતા કરી. ખૂન કોનું થયું, કયા સ્થળે થયું, ચોક્કસ કયા સમયે થયું વગેરે કાંઈ જાણવું છે તમારે? તુલસી શું જવાબ આપે? એને તો આવી પડેલી ઉપાધિ જલ્દી ટળી જાય એની અધીરાઈ હતી. બર્ટન સાહેબ, આપ મને જે પૂછવા માંગતા હોય તે પૂછો. મારે આપને કાંઈ જ પૂછવું નથી. તમે તો પૂછ્યા વગર જ બધું જાણી શકો છો, પછી પૂછવાનું શું હોય? કહેતા તેણે પોતાના કોટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકનું એક કવર કાઢ્યું. આ કેસ સાથે જેમને સંડોવી શકાય એવા 9 શકમંદ ખૂનીઓના હું ફોટા લાવ્યો છું. ખૂનીઓના ફોટા જોવાના વિચાર માત્રથી જ તુલસીએ કંપારી અનુભવી. આવેશમાં તેનાથી બોલાઈ ગયું, મારે એવા બધા ફોટા નથી જોવા. એણે કહ્યું કાંઈક અને બર્ટન સાહેબ સમજ્યા કાંઈક. ઓહ, સમજી ગયો, તમે ફોટા જોયા વગર જ હાથ મૂકીને કહી દેવા માંગો છો કહીને તુલસીની સામે જોયા વગર જ વચ્ચે પડેલી ટીપોઈ પર એક પછી એક ફોટા ઊંધા કરીને ગોઠવી દીધા. નાવ એવરીબડી કીપ ક્વાયટ. કોઈ કાંઈ બોલતું ન હોવા છતાં શાંત રાખવાની તાકીદ કરી બર્ટન તુલસી સામે તાકવા લાગ્યો. જીનીવાની ક્રાઇમ બ્રાન્ચનો એક ઉચ્ચ અધિકારી થોડીવાર માટે પોતાનો મોભો વિસરી જઈ કોઈ દૈવી શક્તિની આરાધના કરતો હોય તેમ તેના મુખ પર ભક્તિભાવ ઝળહળી ઉઠ્યો. પોતાની નજર સામે બિછાવેલી ઊંધા પાનાની બાજી તુલસી માટે પડકાર કરતા
પીડાકારક વધારે લાગી. હાથ જોડીને કહી દેવા માંગતી હતી કે શું કામ આ તૂતમાં પાડો છો. ત્યાં એક વિચાર આવ્યો, કહેવાથી કોઈ માનવાનું નથી તો પછી મનમાં જે આવે તે કહી નાખવા દે ને. એકાદ બે વખત ખોટી પડીશ પછી વગર કહે સૌ સમજી જશે. એ સિવાય મારો છુટકારો નહીં થાય. અંકલ, હું તો માત્ર પ્રયત્ન કરું છું. સ્વિસ ડૉક્ટરને વિશ્વાસમાં લેતી હોય તેમ તેણે એમના તરફ જોયું. માત્ર મારા કહેવા પરથી કોઈ નિર્દોષ ખૂનના આરોપમાં સંડોવાઈ નહીં જાય એની જવાબદારી તમારા પર છોડું છું. એની જવાબદારી અમારા બધાની. સ્વિસ ડૉક્ટરને બદલે અધીરી બની ગયેલી નેન્સી બર્ટન બોલી ઉઠી. બસ તમે એકવાર પ્રયત્ન કરી દેખાડો મિસ ગાયસામી. ત્યારે તુલસીએ પ્રયત્ન કરવાનો પુરુષાર્થ અજમાવવો પડ્યો. પહેલાં તો એ હાથ લંબાવીને ઊંધા પડેલા કોઈ પણ એક ફોટા પર પંજો દાબી દેવા માંગતી હતી, પણ એવું કરવાથી પ્રયત્ન કર્યાનો કોઈ સંતોષ નહીં થાય એટલા ખાતર એણે ધ્યાન કેન્દ્રિત કરવા આંખો ભીડી દેવી પડી. કીકીઓ પર પાપડના પડદા ઢાળી દીધા. પછી થોડી જ વારમાં તુલસી ખરેખર એકાગ્ર બનતી દેખાઈ. એના ચહેરા પર એક પ્રકારની આભા ઉપસવા લાગી. ચિંતન સહિત સૌ કોઈ તેનું એ પરિવર્તન નિહાળી ઉત્તેજિત થવા લાગ્યા. પેલી નેન્સી તો પુતળાની જેમ જડ બની ગઈ અને તુલસીએ આંખો ઉઘાડી. આજુબાજુ બેઠેલા કોઈના તરફ જોયા વગર ટીપોઈ પર દ્રષ્ટિ સ્થિર કરી. પ્રયત્ન કરવો તો પછી પૂરી એકાગ્રથી કરવો, એવો કાંઈક ભીતરમાંથી અવાજ સંભળાયો એટલે ટીપોઈ તરફ લંબાયેલા જમણા હાથને તેણે રોકી પાડ્યો. હું દરેકે દરેક ફોટાની પીઠ પર હાથ મૂકી જોઈશ. પોતાને જ સંભળાવતી હોય તે મેં બોલી ગઈ. કોઈ એક ફોટાના સ્પર્શમાંથી મને પડઘો સંભળાશે તો હું કહી દઈશ. કોઈએ એને કાંઈ જવાબ ન વાળ્યો અને તુલસીએ પણ કોઈના જવાબની અપેક્ષા ન હોય તેમ હાથ લંબાવીને ઊંધા પડેલા એક ફોટા પર તેની હથેળી દાબી દીધી. ત્યાં બેઠેલા બધા ટટ્ટાર થઈ ગયા. ઘડીક તુલસીના હાથ પર તો ઘડી તેના મુખભાવ પર નજર ફેરવીને હેરાફેરી કરતા રહ્યા. માત્ર હાથના સ્પર્શ દ્વારા ખૂનીનું પગેરું શોધવા નીકળેલી તુલસી તુરત હાથ પાછો ખેંચી લઈ બીજા ફોટાની અજમાયશ કરી જોઈ, પણ બધાની નવાઈ વચ્ચે 5મા ક્રમે ગોઠવાયેલા ફોટા પરથી તુલસીએ 5-7 ક્ષણમાં જ હાથ પાછો ખેંચી લીધો. આ ફોટો નકામો છે, આમાંથી કાઢી લો. જાણે આજ્ઞા કરતી હોય તેમ તંગ મુખ મુદ્રા સાથે તુલસી બોલી ગઈ. ત્યારે બીજા બધા સ્તબ્ધ બની ગયા, પણ ફોટો પાછો ખેંચી લેનાર બર્ટન સાહેબનો ચહેરો ઝળહળી ઉઠ્યો. 5 નંબરનો ફોટો કોનો હતો એ CID ઓફિસર જાણતા હતા. તુલસી આ રીતે એક પછી એક ફોટો રદ કરતી જશે અને છેલ્લે ખૂનના ખરા આરોપીને પકડી પાડશે એવી બધાની ધારણા હતી, પણ એવું કાંઈ બન્યું નહીં. બાકી રહેલા 8 ફોટોગ્રાફ્સમાંથી 3 ફોટામાં એ ગૂંચવાઈ જતી દેખાઈ. એકવાર તો એ કહેવા જતી હતી, મને તો ખૂની આ લાગે છે, પણ છેલ્લી ઘડીએ ઈરાદો બદલી નાખ્યો હોય તેમ એની બાજુના ફોટા પર હાથ પસવારવા લાગી. જે ઝડપે એના વિચાર બદલાતા જતા હતા એટલી જ ઝડપથી એના મુખભાવ પર પણ પલટો આવતો જતો હતો. એની આંખોના નેણ પર પરસેવાના બિંદુ બાજી ગયા. ત્યારે ચિંતનને થયું કે મેં ક્યાં બિચારીને આ પીડામાં નાખી. બસ બાકીના બધા જ ફોટો હટાવી લો. 5 નંબરના ફોટા પર સજ્જનપણે હાથ દાબતો રાખી તુલસીએ મીચેલી આંખે ત્રાડ નાખી. એ પકડાઈ ગયો. જાણે પોતે કોઈ સાચા ગુનેગારને ઝડપી લીધો હોય તેમ ઊંધા પડેલા એ ફોટોગ્રાફ પર તુલસી તેના જમણા પંજાની ભીસ વધારતી જતી હતી. તેની આજ્ઞા મુજબ બર્ટને બાકીના બધા ફોટા પોતાના કબજામાં લઈ લીધા, પણ હવે તેમના હાથમાં સ્ફૂર્તિ દેખાતી ન હતી. 2-3 મિનિટ દિવાનખંડમાં સન્નાટો છવાઈ ગયો. બહુ પરિશ્રમ પડ્યો હોય તેમ હાંફતી તુલસીએ ફોટા પરથી હાથ ખસેડ્યો ત્યારે પસીનાથી ભીની થયેલી તેની હથેળીની છાપ ફોટાની પીઠ પર પ્રસરી ગઈ હતી. તમે એ ફોટો ઊંચકીને જોવો તો ખરા કોનો છે? ધીરજ ખૂટી ગઈ હોય તેમ નેન્સીએ પતિને ટપાર્યા, પણ બર્ટને ફોટો લેવા કે જોવાનો ઉત્સાહ દેખાડ્યો નહીં. જોયા વગર કહી શકું એમ છું કે એ ફોટો કોનો છે, તો પછી કહેતા કેમ નથી? કહેવાનો કોઈ અર્થ નથી, કહીને તરડાયેલા અવાજે બર્ટને નામ ઉચ્ચાર્યું. કેડ્રો. નામ સાંભળતા જ નેન્સીના મુખ પરથી ઉત્તેજના ઓસરી ગઈ. ઓહ નો, કેડ્રો! હવે સ્વિસ ડૉક્ટર અને માર્ગારેટને પણ એ નામ યાદ આવ્યું હોય તેમ ઢીલા પડી જતા દેખાયા. ચારેયના એક સરખા પ્રતિભાવ જોઈને ચિંતનને ઝટકો અનુભવ્યો. તુલસી ખોટી પડી. એ જ વખતે તુલસીએ આંખો ઉઘાડી. રૂમાલથી ચહેરો અને પંજાનો પસીનો લૂંટતી દરેકના મુખભાવ નિહાળવા લાગી. છેલ્લે દ્રષ્ટિ અબોલા લેનાર ચિંતન પર થંભી ત્યારે એની આંખો બોલતી સંભળાઈ. આઈ એમ સોરી તુલસી, વેરી સોરી. તમે બધા આમ મૂંગા મંતર થઈને કેમ બેસી ગયા છો? ખામોશી સહેવાતી ન હોય તેમ તુલસી બોલી ઉઠી. પરિણામ શું આવ્યું એ તો મને કહો.
પરિણામ: તુલસીએ ચીંધેલો ફોટો નિહાળતા બર્ટને કહેવું પડ્યું, મિસ ગાયસામી, તમે જેના પર પંજો મૂક્યો એ અમારા પોલીસ ખાતાનો એક કાબેલ કાતિલ તો છે જ, પણ શું? એક ખૂન કેસમાં 1.5 વર્ષ પહેલાં જ એને જન્મટીપની સજા થઈ હોવાથી જેલ ભોગવી રહ્યો છે, કહીને બર્ટને ઉમેર્યું, કેડ્રો તરીકે ઓળખાતો આ ગુનેગાર 1.5 વર્ષથી જેલમાં છે અને આપણે જે કેસના ખૂનીને શોધીએ છીએ એ ઘટના હજુ 9 મહિના અગાઉ બની હતી. પછી જેલમાં બેઠા આ માણસ ખૂન કઈ રીતે કરે? હા, તુલસીએ નિશ્વાસ નાખ્યો. ખરેખર હું ખોટી ઠરી. તમને મેં હતાશ કર્યા. આઈ એમ વેરી સોરી મિસ્ટર બર્ટન. તુલસી ખરેખર ખેદ અનુભવતી બોલી ગઈ. ત્યારે બર્ટન સાહેબે ધરપત આપતા કહ્યું, આમ જુઓ તો અમારા ઇન્વેસ્ટિગેશન સાથે તમારું આ સજેશન 100% મળતું આવે છે. દરેક ગુનેગારની ગુનો કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. આ ખૂન કેસમાં જે મોડસ ઓપરન્ડી અજમાવાઈ હતી તે કેન્ડ્રોની ચાડી ખાતી હતી, પણ એ તો અત્યારે જેલમાં છે. ખૂન કરવા માટે માણસ એક રાત પૂરતો જેલમાંથી સરકી જઈ ન શકે મિસ્ટર બર્ટન. તુલસી એવી રીતે બોલી ગઈ જાણે CID ઓફિસરની પોતે જ ઉલટ તપાસ લઈ રહી હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બર્ટનને બદલે તેની પત્ની નેન્સી બોલી ઉઠી, અમારી જેલમાંથી કેદી આમ છટકી જઈ શકે નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તુલસીના અનુમાનથી રોમાંચિત બની ગયા હોય તેમ બર્ટન સાહેબ બોલી ઉઠ્યા, મિસ ગાયસામી, તમારું અનુમાન સાચું પડવાની માત્ર 1% શક્યતા ગણાય, પણ હું તેમાં 50 ગ્રેસના માર્ક્સ ઉમેરવા તૈયાર છું. એવું કરવાની શી જરૂર છે મિસ્ટર બર્ટન? વાતનો છેડો લાવવા માંગતી હોય તેમ તુલસી બોલી ગઈ, આજથી આપણે માની લેવાનું કે મારા હાથનો પાવર હવે ખૂટી ગયો. એવું ન માની લેવા માટે એક ખાસ કારણ છે. બર્ટને સૌનું ધ્યાન ખેંચતા સંભળાવ્યું, મિસ ગાયસામી, તમને દેખાડવા માટે હું 9 ફોટા લાવ્યો હતો. તેમાંથી એક ફોટો તો જેમનું ખૂન થયું એમનો હતો અને તમે એ જ ફોટો પ્રથમ સ્પર્શમાં રદ કરી દીધો. એટલે તમારી દિવ્ય શક્તિમાં મારી શ્રદ્ધા દ્રઢ બની ગઈ હતી, પણ હવે તો એ શ્રદ્ધા ડગી જવી જોઈએ. જરાય નહીં. બર્ટન એવી દ્રઢતાપૂર્વક બોલી ગયા કે જાણે પોતાનો ચુકાદો આપતા હોય. કદાચ તમારા સજેશનથી એકને બદલે 2 ગુનેગાર હવે હાથમાં આવી જશે. એક તો કેડ્રો ખૂની પુરવાર થશે અને બીજો તેને એક રાત માટે જેલમાંથી બહાર જવા દેનાર કોઈ જેલ અધિકારી પણ અમારા સકંજામાં આવી જશે. હજુ તો પોતાનું બોલવાનું પૂરું થાય એ પહેલાં જ બર્ટન પોતાની બધી સામગ્રી સંકેલી લેતા ઊભા થઈ ગયા. તમને વાંધો ન હોય તો હું જાઉં. ઓફિસમાં જઈને આ લાઈન દોરી પર કામે લાગી જવા માંગુ છું અને કોઈની હાના સાંભળવા રોકાયા વગર તને ઘેર મૂકતો જાઉં એવો વિવેક પત્ની સામે દાખવ્યા વગર CID ઓફિસર બર્ટન સડસડાટ બાકીના પાંચેયની નજર સામેથી અદૃશ્ય થઈ ગયા.